મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના બ્લોગની શરૂઆત કરતા પહેલા કાલે જે વરસાદ પડ્યો એનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર અમે મૂકી દીધો છે, તો જોવાનું ભૂલતા નહીં અને સાથે સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હજી સવાર પડી ગઈ તોય પાણી ભરેલા છે। વરસાદ તો બંધ થઈ ગયો છે, ઠેર ઠેર પાણી હજી ઉતરા નથી। વાતાવરણ તો સવારનું અહીંયા ખાંડીને જમીન બંને એક થઈ ગયું, પાણી પાણી થઈ ગયું છે। હજુ પાણી શરૂ જ છે અમારા ઘરની નજીક જ। ઉગતા પોરે હવ કોઈ પીવે જી હોજી પીવે પ્રેમથી પ્યાલો રે। એટલે છે ને સેવડો કરવાનો છે, પોતા મારવાના છે, પંખા સાફ કરવાના છે। ઘરે સીવી તો એટલું તો કરીએ, ઓફિસ તો રજા પાડી છે પણ સાઈથી નથી પાડી આપણે। ત્યાં પાણી ભરાણા છે ને એટલે અત્યારે એક છે એ વિડીયો મોકલે છે, આપણે જોઈ લઈએ કેવું પાણી છે। જો પાણી વધારે હોય તો ઓફિસ જવાનું નથી। હા, ટીસીબી થી કાઢી લીધું, ફાઇનલી નીકળી ગયું। વરસાદમાં મેં કીધું કે શરમ એ કે પછી ઉપાધિ નહીં એમાં એવું કે ભાઈ અત્યારે વરસાદ કોઈ હોય નથી તો કામ પતી જાય કે ભલે અડધી કલાક ખોટી ગયો જૂનું કાઢતા આવ્યો નવું નકારતા શું બધું થઈ ગયું હારા। વરસાદ વહી ગયો, કેરીના છોકરાને મોજ પડી ગઈ, ફૂલે રજા ગળા વાળી રમી રહ્યા। અને શેરીમાં શેરીનું છોટાને ડિસ્કો કરી રહ્યા છે। અમારા મેડમ મારા હાળી બહાર વાત કરી રહ્યા છે। હા તે વાંધો નહીં। મમ્મી કામ થઈ ગયું? 11:30 થયા, હવે તો નવરા થઈ જાય, હવાનું કામ બધું થઈ ગયું? બધું થઈ તો ગયું। બપોરની રસોઈ? જમવાનું હા, મેડમ હાથ ઘરે લાગે? હા, કેમ? પાણી ભરાઈ જાય। મોટા વરાસા જાવ? હા, એ અમારા ભાઈ ઘરે છે, આજે કતાર ગામ જાય, વર્ક ફ્રોમ હોમ કરે છે। મોદીનો સિદ્ધાંત અપનાવ્યો છે, વર્ક ફ્રોમ હોમ। હા, અમારા જતીનભાઈ હો। મારી મમ્મીને એની બેનનો ફોન આવ્યો, બે બેનો વિડીયો કોલમાં વાત કરે છે। પાણી પણ ભરાણા હતા બધે। એની બેન તમારે નથી વાંધો આવ્યો ને? બે બેનો વરસાદની ચર્ચા કરે છે। તમારે નથી આવ્યું ને કે વાંધો? વરસાદ રહી ગયો છે, એના બીજા દિવસે અમે નીકળ્યા છીએ। ક્યાં ક્યાં પાણી ભર્યા છે, ઘણી જગ્યાએ પાણી ઉતરી ગયા છે। તોય કામ હોય તો જ બહાર નીકળજો, બાકી વગર કામનું કોઈ નીકળતા નહીં, કેમ કે રોડ ઉપર કીચડ માટી ને એવું બધી ઘણી જગ્યાએ છે। પાણી એમ તો ઘણી જગ્યાએ ભરેલા પણ છે। સુરતમાં ઘણી જગ્યાએ પાણી ભર્યા છે। હજી પાણી ઉતરતા ઘણો ટાઈમ લાગી શકે છે, કેમ કે આ ખેતરોના પાણી છે। વરસાદમાં બહુ પાણી ઉતર્યા, હજી ઉતર્યા જ નથી। આ તમે જુઓ, આ મિશન રોડ વાળો, આશ્રમ વાળો રોડ ઉપરનું પાણી છે।
ને જે લોકોને ગિરનાર જવું હોય ને એ અહીંયા આવી જાય. આ ગિરનાર જેવો જ પર્વત છે. ચોમાસામાં છે ને આ ખાવાની મજા જ અલગ છે. ગાંઠિયાની મોજ માણતા લોકો. અમારા ભાઈ બેંકમાં જાય છે થોડુંક પર્સનલ કામથી. HDFC બેંક, કામરેજ 4 રસ્તા. અમારો ભાઈ આવે છે, કામ પતી ગયું લાગે છે. વરસાદ ધીમે ધીમે પાછો શરૂ થયો છે. હજુ પાણી હજી ઉતર્યા નથી, ત્યાં વરસાદની ઝલક દેખાવા મળ્યો પાછી. અહીંયા હજુ પાણી ભર્યા છે. આ ઘરમાં પાણી ઘસી ગયા છે. હજુ ક્યારે ઉતરે એનું નક્કી નહીં. આ તમે જોવો છો પાછો નાનો ભાઈ અને મોટો ભાઈ બંને જ્યારે બજાર જોવા નીકળ્યા હોય ને એ મજા જ ક્યાંક અલગ આવે હો. જીતવા માટે પોતાના ભેળા ભાઈઓ જોઈએ. એવી જ ચમકે યુ ગમણી ઓર, એવી જ ચમકે યુ ગમણી ઓર. માનસી, જમવામાં શું બનાવ્યું છે? ઈંડાનું શાક ને રોટલી. ભીંડાનું શાક અને રોટલી. પેલું પેલા કહેવત હતી ને, ચોમાસામાં વરસાદ આવે એટલે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને ભીંડાનું શાક. કારેલું નથી. કારેલું આ સમયમાં અત્યારની જનરેશનને કોને ભાવે છે? હા, જેને કારેલાનું શાક ભાવતું હોય એ પણ કોમેન્ટ પણ કરજો. અત્યારે જમવા બેઠા છીએ. ભીંડાનું શાક છે, રોટલા ને દહીં વાળું શાક છે, અને એક શાક સાદું છે. આપણને સાદું શાક ભાવે, આ લોકોને દહીં વાળું ભાવે. અને મમ્મી બાજરાનો રોટલો ખાઈ રહી. મજા આવે બાજરાનો રોટલો ખાવા? હા, ઠંડી પપ્પાનો રોટલો તો વરસાદનો. અમારા ભાઈને ભીંડાનું શાક ભાવતું નથી પણ પરાણે ખાય છે. થોડું થોડું લીધું છે અને આ દહીં વાળું કર્યું છે એટલે ખાવ છું. બાકી ભીંડાનું શાક હું ખાતો નથી. અને અમારા મેડમને તો રસોડું ભાવતું નથી, એને તો ઘી ગળ લીધો. બપોરના 2:30 જ્યાં છે. માનસીને પૂછી જાઉં નવરી થઈ ગઈ કે નહીં. બિચારી હવારની કામ કરી રહી છે. માનસી નવરી થઈ ગઈ? તો કેટલું હજી બાકી છે? બહુ બધું બાકી. અમારી ઘરવાળી છે, બહુ ડાઈ છે, સ્વભાવની બહુ સારી હો. જે માગીએ ની ખાવાનું બનાવી દે, પણ ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જાય છે બહુ. અત્યારે વાતાવરણ ખુલી ગયું છે. સેજ સેજ તડકો પણ દેખાઈ રહ્યો છે. તમે ધાબે શું કરો છો? કપડાં સુકાવું છું. તો કેમ એટલા બધા કપડા લેટ? પાંચે ભલે ભલે શું કરશો? ચા. રોંઢાના કેટલા વાગી ગયા? 5:15. હવે 5 થયા ને ગરમા ગરમ ચા બનાવી નાખો. ચાલો સાથે નાસ્તો કરી લઈએ. ઓકે. મમ્મી અત્યારે સવારે એની મોટી બેન હતી, અત્યારે નાની બેનનો વિડીયો કોલ આવ્યો છે. વેનીલ ને કઈ વાત? નાની બેન રે વાતચીત કરે. હજી ચા નથી બની રહ્યો? ક્યાં? દૂધ બગડી ગયું તો એટલે. ઓહો, આ બધો સ્ટોક કરેલો હોય ને બાટલીઓનો, તોય આવું થાય. એટલે જોઈને વાપરજો. દૂધ તો બગડી નથી ગયું ને. ચા બની ગયો છે ભાઈ. ચા અને ખારી ખાય છે. મમ્મી ચા અને ખારી ખાવાની શરૂ કરી રહ્યા છે. એને તો મોઢામાં દાઢ કઢવેલી છે, તોય પરાળે ખા ખા કરે છે. અને મેડમ તો રોટલી, અથાણું અને ચા. ઘી તો નથી ખાતા. ઘી નો ભાવે. ઘી કેમ નો ભાવે? અત્યાર નો ભાવે. ગરમ ગરમ હોય તો ભાવે રોટલી. ઓકે. અમારા તો ભાઈ
ચાની મજા લઈ રહ્યા છે. આવી જાઓ. તેલ શું નાખી દો. આજા બધા લોકો સાંજ પડી ગઈ છે, આપણે ઘરે પહોંચી ગયા છે. જોઈએ હવે શું બનાવ્યું હોય જમવામાં, પૂછીએ આપણે. જમવામાં શું બનાવ્યું છે? આલુ પરોઠા. આલુ પરોઠા. મમ્મી શું કરે છે? બટાકા પલો. આલુ પરોઠા, ગરમ ગરમ આલુ પરોઠા. તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો. અને તમે ઘરે શું બનાવ્યું કોમેન્ટ કરજો. પપ્પા પણ ઘરે આવી ગયા છે. કેવું છે વરસાદ? રસ્તામાં કે પાણી પાણી? કાંઈ છે નહીં હવે. તે આજનો દિવસ કેવો ગયો? આરોગ્ય. તો વાંધો નહીં. મમ્મી આલુ પરોઠામાં મસાલો ભરે છે. મમ્મી કેટલી વાર છે જમવાની હજી? થોડીક વાર છે. અહીંયા તળાય છે આલુ પરોઠા. કેમ છે માનસી? કેવા બન્યા છે? ટેસ્ટ કરવી તી ખબર પડે ને? એવું છે? કેટલી વાર છે? બસ 5 મિનિટ. ઓકે. તમે ગયા હતા? ડાક્ટર પાસે ક્યારે ગયા? ઉતારીને એવું પાણી ઉતરી ગયું છે ને? મોટા ઉપર હતું. નીચે વાળા ઉતર છે. પાટો. પપ્પા તમારે આલુ પરોઠા નથી ખાવા? આલુ પરોઠા કરતા તો ભીંડાનું શાક, રોટલો બાજરાનો, કાચું મરચું બધા જ આવે. મમ્મી આલુ પરોઠા તમને મસ્ત બન્યા છે. તમને ભાવે કે? અરે બહુ ભાવે છે. વેલકમ ટુ માય ચેનલ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નાની છે મોટી થતા વાર નહીં લાગે. તુષાર સેલડિયા વ્લોગર.